તમારે પ્રોગ્રામમાં લગ્નની વાતો નહીં કરવાની. હું ગામો ગામ બોર્ડ મારવાનો છું, વાડમાં પડજો, કવામાં પડજો, પણ માંડવામાં કોઈ ન ગળતા. બાકી રાંધતા જ નથી આવડતું. મેં બે રોટલી વણવા બેન જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય છે. હું આ વાત કરતો હતો ને સ્ત્રી વિશે, કે આવે પછી માણસની પ્રગતિ થાય ને તેમાં તેથી હું વધારે થોડુંક બોલી ગયેલો. તો એક ભાઈ ઉભો છો, મેમ લગ્નની એવી વાતો કરેલી ને, જોકે લગ્નની વાતો કરીએ એટલે લગભગ બધાને 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટવા, ભાઈ ભાઈ ભાઈ. કારણ કે એને લગ્ન એને યાદ આવે કે ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો સડેલા એમ. અને ભલે આ યજ્ઞ હોય ને, યજ્ઞમાં જેટલા બેસતા હોય યજ્ઞમાં ભાઈ શેડાશેડી જેવી બંધાય. આપણે યજ્ઞમાં કોણ કોણ બેઠા હતા એને હમદીન પૂછો. આજે હું કહેતો જો ખોટો પડું તો કહેજો, સાંભળજો. જો ખોટું નહીં બોલવાનું. દ્વારકાની નગરી આમ ખેસ આવે, ઉભે ઉભે સાહેબ પીડ્યો સાહેબ, આમ ડોકમાં ખેસ આવે અને આમથી આવું લાલ કપડું, આ બધું ભેગું જ રાખું, લાલ ને બ્લુ ને બધું. આ કૃષ્ણનું છે, આ રૂખમણીનું છે. અને જેવી અહીંયા ગોર બાપા શેડા શેડી બાંધે, ઓમ મંગલમ ભગવાન વૈષ્ણવ મંગલમ ગરુડધ્વજાનામ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનવારે સર્વ મંગલ માંગલ્ય શિવ સાધ શરણે ત્રંબકે ગૌરે નારાયણે નમો નમસ્તુતે. અને આ શેડો ભરત ઘડીક તું પણ આ તો ઘરનો ડાયરો, આ કોઈ પ્રોગ્રામ નથી. આનંદ જ કરવો પછી ક્યાં. પણ માની લો કે આ ઘટના જેવી શેડાશેડી બંધાય, લગ્ન યાદ આવે કે નહીં? હા એમાં ખોટું બોલાય જ નહીં. એમાં ભૂતકાળ યાદ આવે. જિંદગીમાં સુખી થવું હોય તો ભૂતકાળના આવા સુખના દિવસો યાદ રાખવા, દુઃખના દિવસો યાદ ન રાખવા. એ તમને એ જે ભાવ જે આપે છે એ ભૂતકાળના સુખ યાદ આવે. એટલે મેં એવી લગ્નની વાત કરી તા એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે માય ભાઈ બાર આવો, બાર આવો માય ભાઈ. અરે મેં કીધું શું થયું? મને કે બાર આવો, તમને કહું ને ભાઈ ભાઈ બાર આવો. બિચારાનું હૃદય ભરાઈ ગયો. મને કે બાર આવો. એટલે હું તો ઘાએ ઘા બારો ગયો. મેં કીધું આ ઓલવાઈ જા બિચારો. બારો ન્યાય એને પાસે ગયો, તા તો બસકા પડે. ભાઈ ભાઈ તમને પગે લાગુ છે હું? મને કે તમે લગ્નની વાત નહીં કરવાની, ભલા ભલા માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો છો. એટલે મને શું થયું કે આ મોંઘવારીમાં અને લખણે આ માણા રહી ગયો લાગે. એટલે મેં કેમ મિત્ર બાકી છે? મને કે બાકી શું હોય, લગ્ન છે 20 વર્ષ છે મારા ભાઈ, 20 વર્ષ છે. અને તમે તમારે પ્રોગ્રામમાં લગ્નની વાતો નહીં કરવાની. હું ગામો ગામ બોર્ડ મારવાનો છું, વાડમાં પડજો, કવામાં પડજો, પણ માંડવામાં કોઈ ન ગળતા. આવા કોક આવા ખોટા અનુભવી કોઈ હોય. અરે મેં કીધું ગાંડા દુનિયા લહેર કરે. બને કે હું લહેર કરે? કોઈ કહેતા નથી, હું કહી દઉં સૌ. અરે ગાંડા ભાઈ, મેં કીધું તારે 20 વર્ષ લગ્ન જીવનના થઈ ગયા. અમારા ભાભી છે ક્યાં? મને કે એ ઘરે બેઠી ટાઈસકા જેવી છે. એટલે મેં કીધું 20 વર્ષ લગ્ન જીવનના થઈ ગયા અને હજી જોઈ તારા ઘરે જ હોય તો તારું દાંપત્ય જીવન ખરેખર સારું હોય. અમારે બેન હારા હોવા જોઈએ. બને કે હું હારા હોય? ભાઈ ભાઈ ઘરે કોઈ દી જમ્યો નથી. ભાઈ ભાઈ હું એ તો સારું કરજો. નાઈટ નું તો આવા રોહડા ચાલુ કર્યા તે ટક કાઢી નાખી. માય ભાઈ જયારે ઘીરે જાવ ને તમે વકીલ સાહેબ ને પૂછજો, બસ એને મારી બધી ખબર છે. લે
મને કે જ્યારે ઘીરે જાવ ને માય ભાઈ, વડકા સિવાય મેં કોઈ દી ખાધું નથી. કઈ એક બે ગાળું ખાઈ લઉં, એક બે વડકા ખાઈ લઉં, બાકી રાંધતા જ નથી આવડતું. માય ભાઈ રોટલી વણવા બેન જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે. અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં રીંગણાનો વઘાર પીડ્યો હોય. અને દાળ તો એવી બનાવે કે જાણે માય ભાઈ હું કામ મન બોલાવો છો? અરે મેં કીધું ગાંડા હોય કે? મને કે શું હોય? તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવતા હતા, તમે લગ્ન નો એ ચડાવો ભલા ભાડો. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. અરે મેં કીધું એમ નહીં, એ દીકરી પરણીને આવી એટલે તે કાંઈક તેને ડારા ડફારા કર્યા છે. મને કે થોડીક ઝડકી ન ખાઈ ગયેલી. મેં હજી અમે કોડી કડે રમીને બેઠા હતા, મારા બાએ મને હાથ કર્યો. માય ભાઈ હવે આપણને તો માય ભાઈ આવી ખબર હોય ને. મારા બાએ બોલાવ્યો મને, બટા જોજે તાર બાપાની ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મને કે તું ડારો ડફારો બટા કરજે. મેં વળી માય ભાઈ પહેલે જ દિવસે એક ડારો દેવાઈ ગયો, રસોઈયારી થવી જોવે, બસ એટલું જ બોલ્યો તો માય ભાઈ, એટલું જ બોલ્યો. મેં બસ એ ડર દીકરીના મગજમાં ગળી ગયો છે. જીવનમાં કોઈ પણ કાર્ય કરો એ ડરથી ન કરો, ખુલ્લા દિલથી કામ કરો, નિર્ભય થઈ. એક કામ કરી, મેં કીધું ઘરે જા, જેવી રસોઈ હોય એવી એના વખાણ કરે, એના મગજમાં ડર કઢાવી નાખ. 3-4 દી ટ્રાય કર, જેવી રોટલી હોય ને કહેવાનું વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, જે બનાવે વખાણ કર. 3-4 દી ટ્રાય કર એટલે ડર મગજમાં નીકળી જાય ને બધું પાઠે સડી જાય. મને કે 3-4 દી હું 20 વર્ષ કાઢ્યા તો 1 મહિનો વખાણ કરીએ. જો ખટારો રોડે સડતો હોય તો ભાઈ નગર તો ખાળી એમ પીડ્યો. હારી હારી ક્રેનું લાવ્યા, રસા તૂટ્યા, પણ એમાં કઈ અસર ન થઈ. ગયો ઘરે અને વખાણ કરવાનું કીધું હતું એટલે માણસે વખાણ ચાલુ કર્યા. હવે જોજો, કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. આપણે એટલો લહેર કરીએ ને, આપણે તો અહીં બધું ભગવાનની દયા. બાકી અમુક જગ્યાએ મેં જોયું આખો મંડપ દાંત કાઢતો હોય પણ આમ જ બેઠો હોય. ઉપડી ગયું મારા દીકરાઓનું, ઉપડી ગયું. જ્યાં જાવ ત્યાં ભરપૂર થઈને જાઓ. સમાજના કાર્યમાં જાવું ભરપૂર થઈને કે બસ ત્યાં મને સેવા નહીં મળે, સેવા કરવાનું કઈ કામ હશે તો કરીશ, સેવા નહીં મળે તો મારી ફરજ પ્રમાણે હું શાંતિથી બેસીશ. કોઈના દીકરાના લગ્નમાં જાઓ, બેન્ડ વાજા વાગે, ઘડીક 2 ઠેકડા મારી લ્યો, ઈર્ષા ન કરો. જ્યાં જાવું ત્યાં ભરપૂર. ભગવાનના દર્શને જાવ, ભરપૂર દર્શન કરી લેવાનું, જેટલું ક્ષણિક દર્શન મળે એટલા. હવે અને આ ગયો ઘરે જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બોલે, મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટલો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલ્યો વાહ રોટલી, વાહ મદનિયું, વાહ ભાદરકાભાઈ. એને આ ફરમાઈશ નહીં લેવામાં આવે કોઈ નહીં, તમે ફરમાઈશ ન મોકલતો, એ લાવો, આ ફરમાઈશ લાવો. હાથનું ભણ ને ભણી જેવો ભાઈ. શું લખ્યું છે? પણ ભાઈ કક્કામાં અક્ષર હોય એવા બોલ લખવાના યાર. શું લખ્યું? હું વાંચી જાઉં છું, પછી તમે આ ભાઈ એમ કે ઉંમર થઈ ગઈ એમ કે આ ભાઈ મને, પછી તમે વાંચીને દેખાડીજો. ભાઈ કાનાભાઈ, કારાભાઈ સામતભાઈ કંડોરિયા, હસ્તે નગાભાઈ કારાભાઈ કંડોરિયા, ગામ લીમડી,
હાલ જામનગર, તેમના તરફથી 1,25,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. સતીબેન સામતભાઈ કંડોરિયા, હસ્તે મેરાણભાઈ સામતભાઈ, કરશનભાઈ સામતભાઈ, નથુભાઈ સામતભાઈ, મુકામ બમથિયા, હાલ જામ જોધપુર, તેમના તરફથી પણ 1,25,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, આપણે કાઉન્ટર ક્યાં રાખ્યું છે? આપણે ગેટની બાજુમાં એક કાઉન્ટર રાખવામાં આવ્યું છે અને અહીંયા સાઈડમાં તે જ્યાં ઈચ્છા થાય કોઈ વ્યક્તિ, એક આપણે અહીંયા સાઈડ બેસો એટલે જેથી કરીને ખબર પડે. એક હાવ કાઉન્ટર બહાર રાખવામાં આવ્યું છે એટલે એ જેટલું લખાવાય એટલું અહીંયા મારો બાપલ્યો. અને ત્રીજી વાત એ છે ભાઈ કે જે પહોંચો એ રીતે ફૂલની તો ફૂલની પાખડી અહીંયા આપતા રહેજો. લાવો રામદેવભાઈ, લાવો. ઓય ઓય ઓય, જોવો તો ખરા, અડપ તો જોવો આની. શું નામ? હિતાંશુ. હિતાંશુ કેટલામાં ભણે? યુકેજી બાલ મંદિર. એ જ કહેવાય. જો તો ખરા, બાલ મંદિરમાં ભણે છે અને કેટલો શરમાવ છે, કારણ કે બેન હજી ભણાવતા હોય એટલે ગુરુની અસર હોય. આપું જ કહેવાય ને સાહેબ, આ હકીકત. આપ કેવા આ ટી શર્ટના ખર્ચામાં આપણા દાદા ગામ ધોળા બંધ પરણી ગયા. સરસ, આવી જા પટમાં. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને? છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાકે ભ્રમ, તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. બોલી વાત. ઓલી બેચારી ઓલા ભાઈ જમતા જમતા વખાણ ચાલુ કર્યા. વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. એક બે ને ત્રીજી વાર જ્યાં ચાલુ કર્યું, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, જ્યાં ત્રીજી વાર પૂરું છું ને ઓલી બિચારી મોં ઉપર શેડો નાખ્યો, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિવલીએ રાખ્યું હતા કેમ વાહ રોટલી. આ ભમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લો ભલા માને? હે, બીજી વાત, તમામ રસોઈ તમે અત્યારે રસોઈ શોમાં જોઈને શીખી શકો. તમામ વસ્તુ તમે શીખી શકો, એની નોટબુક, એની બુકો આવે એમાંથી તમે શીખી શકો. પણ બે જ વસ્તુ એ કોઈથી શીખી ન શકાય. એક રોટલો ને બીજી લાપસી. એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે. હા, રોટલા ને એવું નહીં. તો આપણે આવ્યા હતા ગાંધીનગર થી બેનો રોટલા શીખવા, અને આપણા ગામડામાં આવીને કીધું બહેનો અમારે રોટલા શીખવા છે. તો આપણી માવું કે મરો વયો આમ રહોડામાં, જેમ ઝોકમાં બકરી આવે એમ વહી આવ્યો આમ ડફો ડફ. માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા અને આપણી માવું કાથરોટ આપે, લ્યો આ કાથરોટ, નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ, મહળો. મહિલા પછી કીધું કરો પીંડા. પીંડા કર્યા પછી કીધું કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. હવે એ ભાઈ ટ્રેક્ટર નહોતો જોયા, પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટર ને આ પૈડ્યા. પછી આમ ટ્રેક્ટરના પૈડા જો, પછી કીધું પાણી વાળા હાથ કરતું જાય, ટીપતું જાય. તો ઓલું ટીપતું ગયું ને બાપ ખરતું ગયું બધું. 2-3 ટ્રાય કરી પછી આપણી બાવુએ કાથરોટ લઈ લીધી, ધાબડિયા કરો ધાબડિયા, હવે આ તમારથી ન થાય. તાક તો એ શીખવું હોય તો મારે શું કરવું પડે? બેન બોલ્યા, એ શીખવું હોય તો મારે શું કરવું પડે? જ્યારે 80 વર્ષની માં બેઠી તેને કીધું, બેટા એ શીખવું હોય તો તારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય. ભલા માણા, રોટલો શીખવાનો અર્થ એ સામાન્ય તમે રસોઈ હાથે બનાવી એ રહેવા ગયો, પણ કોકને જમાડતા શીખવું, આનું નામ રોટલો શીખ્યા કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. એનો રોટલો મોટો, એનો અર્થ એ નથી કે ત્યાં રોટલો જ ખવડાવે છે, પણ જે માણસ જમાડે મોટો હોય એનો રોટલો મોટો હોય, અને જેનો રોટલો મોટો ત્યાં યમને આવતા આચકાવવું પડે.
એટલે એ બેન બિચારા એવા સહજ એમ કે અમારે જો વડીલોનો રોટલો આડો આવ્યો અને કાલ તો અમને રજા આપી દે, ભાઈ બહુ સારું છે, કાલ રજા દઈ દે એમ કહેતા તો દર્દી આમ કોટામાં આવી જાય, એમ કાલ ઘરે વ્યા જવાના, પાવરમાં આવી જાય, દર્દ વયું જાય. પણ આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય, ન્યાજીને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય ને પૂછીએ, કાં ભેરો, કાં ભાઈ બાન કેમ છે મારા ભાભીને? હવે નો ઊભી થાય, પૂરું થઈ ગયું. કાલ તો વાતું કરતી હવે તો વાતું માંથી ગઈ લે. અને તમે તો બહાર રખડતા હોય, અમારી જેવું હોય તો જાનમાં રાખજો લે. એ જીવે હજી જીવે, તારી માં જીવે હજી. મૂળ વાત, હું બહુ નાનો, મને બરોબર પ્રસંગ એક યાદ છે. દ્વારકા બેઠા છે એટલે આ પ્રસંગ લાવ. બાકી તમે એમ કહો કે 4 કલાક નોન સ્ટોપ એકલા દાંત જ કઢાવા, તો એમાં બીજી એક પણ બીજી વાત ના આવે હાસ્ય સિવાય. પણ આ ઘરને ખોરડે બેઠો, આ જ્ઞાતિ છે ગંગા છે, પણ સંતોની હાજરી છે, આ મોભીઓની હાજરી છે, સમાજના આપણા વડીલો બેઠા છે. કૃપા કરીને એટલું કહું કે હે જ્ઞાતિ ગંગા, ગંગોત્રીની ગંગા બનજો, મારે કલકત્તાની ગંગા નથી જોતી. પવિત્ર ધોધ હોવો જોઈએ. આ ડાવડા થોડા થોડા દૂષણના નેરડા ભેળ્યા છે, એમાંથી દૂર થઈ અને ફરીવાર પાછી એમ કહેવાય કે ગંગોત્રીની ગંગા આપણો સમાજ બને. હું બહુ નાનો હતો, વાત એ કરતો હતો કે એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જયારે રાજુલા આવેલા, પેલા તલગા જડાવ્યા પૂજ્ય મોરારી બાપુ પાસે, અને ત્યાંથી રાજુલા ગયા. અને એ રાજુલાના પ્રવચનમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી બોલ્યા હતા કે એક બાજુ 5 પાંડવ છે, એક બાજુ 100 કૌરવો છે, તો ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષમાં શું કામ? આમ તમે ગણો તો એટલું બધું દુર્યોધને કોઈ નીતિ એટલી બધી ચૂક્યો નથી એના વટ સિવાય. રાજાઓમાં શ્રેષ્ઠ રાજા તરીકે દુર્યોધનની જ ગણતરી થાય, ધર્મરાજા યુધિષ્ઠિરની ન થઈ શકે રાજાની ગણતરીમાં. સાહેબ, શ્રેષ્ઠ રાજા તરીકે દુર્યોધનને સ્વીકારવો પડે. બેસી જાઓ. પ્રસંગ કૃષ્ણનો ચાલે છે, ધ્યાન આપજો. અને કૃષ્ણનો પ્રસંગ હાલતો હોય એટલે મને કઈક જુદું અંદર થતું હોય. પાંડવ ભેગા શું કામ? અને ત્યારે પાંડુરંગ દાદા એક પ્રસંગ કીધો હતો, આપ મારે કહેવો છે. કોઈના ઘરે પાંડવ અને માં કુંતાની રોકાણા છે, જેના ઘરે રોકાણા એ વાળું કરે અને રાતે સૂતા છે ત્યારે રડવાનો અવાજ આવે છે, કોઈ સ્ત્રી રડે છે ત્યારે માં કુંતા એને ગોતે છે. કોણ રડે છે? તો જેના ઘરે રોકાણા હતા એ માડી જ રડતા હતા. ત્યારે માં કુંતા એમ કહે છે, બેન આજે અમે તારા ઘરનું ખાઈને હુતા છે, હું પાંડવની માં છું, અમારા ભેદ ખોલવાનો ન હોય, અમારે ગુપ્ત રીતે રહેવાનું છે બેટા, 1 વર્ષ ગુપ્ત રીતે રહેવાનું છે. અને જો ખબર પડી જાય પાછું મારે 12 વર્ષ વનમાં જવું પડે, તું કોઈને કહેતી નહીં બેટા. પણ તારી આંખમાં આહુડા, તારું રુદન, તારું એકલું ગળું ગાંજે છે, તું એકલી છુપાતી છુપાતી રડે છો. એટલે આજ માં કુંતા તને પૂછે છે, બેટા તારું દુઃખ શું છે? અને ત્યારે બાઈ એમ કહે છે કે માં, દુઃખ મને એ વાતનું છે, અમારા ગામમાં રાક્ષસ આવે અને કેટલાય માણસોને મારી નાખતો હતો, નેબાલી જેટલાને ખવાય એટલા ખવાય, બાકીના પડ્યા રે. પછી ગામના બધા ભેગા થઈને રાક્ષસને એટલું કીધું કે તું આવી રીતે આડેધડ મારે એની કરતા અમારા ઘરના અમે વારા કરી નાખે. રોજ એક માણસને મારવાનો,
રોજ જેના ઘરનો વારો હોય એના ઘરનાને એક દીકરાને જવાનું, એક પાડો લેતો જવાનો, એક માણસને જવાનું, અને એમ કહેવાય એક ગાડું લાડવા લેતા જવાના. લાડવા તો બની ગયા, પણ માં આમ કરતા કરતા મારા ઘરનો ત્રીજો વારો આવ્યો છે. હું 3 દીકરાની માં હતી, આ છેલ્લો ત્રીજો દીકરો વધ્યો છે. માં હું કાલ વાંજણી થઈ જવાની છું એટલે હું રડું છું. કાલ મારો છેલ્લો દીકરો જશે, રાક્ષસ એને મારી નાખશે. કાલ હું 3 દીકરાની માં હોવા છતાં કાલ હું વાંજણી થઈ જાય. અને તેથી માં કુંતાએ કીધું હતું, બેટા દીકરી તું રડીશ નહીં. કે કેમ? કે મારે 5 દીકરા છે, તારા ઘરનું ખાધું છે એનો મોભ ન તૂટવા દેવાય. કાલ તારા દીકરાની બદલે મારો દીકરો ભીમસેન જાહે, તું ચિંતા કરતી નહીં. હવે એ કથામાં આગળ નથી જવું. દાદા બોલ્યા ત્યારે કે એ પછી શું ઘટના ઘટી, રાક્ષસને એમ કહેવાય ભીમસેને ભલે મારી નાખ્યો, એ વાત જુદી, પણ બીજાની માટે પેટનો દીકરો દઈ દેવાની જેનામાં તેવડ હોય એની ભેગો ભગવાનને 100% રહેવું પડે સાહેબ. તો મારા આહિર સમાજે તો એવા કેટલાયના માટે એમ કહેવાય પંડના દીકરા દઈ દીધા છે. આપણી ભેગો મુરલીધર હું કામ ન રહે? ભલા માણા વિશ્વાસ અને ભરોસાથી કહું કે 100% કૃષ્ણ આપણી ભેગો હોય ને હોય, એમાં કોઈ વસ્તુ ઘટે નહીં. અને આ એટલો મેળાવડો આ કૃષ્ણ જ ભેગા કરીએ કે આપણું ગજું છે. અને આ દેવળમાં એ તમને લાગે હું તો હોય એમ? અરે અહીંયા બેઠો જશે એટલામાં થાય, એને હું ગાવતી છે નાય તેટલી આવી હોય ને એ હુઈ રે, રામ રામ કરો. એની કૃપા છે આપણા ઉપર, અને કૃપા 100% છે ને ભાઈ. નકર 40 વર્ષ પહેલા હું હતું આપણે પાસે ખાટલા નહોતા હારા કરીએ, એને બદલે પાણો નીકળ્યો, એક ડંફરિયું ભરોતા કેટલા આવે. ઈ હજી રોડે ન પોગેતા તો મોબાઈલ કરીને કીધે ઓલાનું ઓલે રોડે આલ્યો જાય છે. ઈ બેન કરો ને ધંધા પાય, મોબાઈલ બીજાને કરાવીને પકડાવો છે. આ દુનિયામાં દુખી કોઈ ન હોઈ શકે. આ દુનિયામાં કોઈ દુખી ન હોય. દુખી કોણ હોય ખબર? બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તેવડ ન હોય ઈ જ આ દુનિયામાં દુખી હોઈ શકે. બાકી બીજાનું જોઈ અને જે રાજી થતો હોય એ કોઈથી દુખી ન હોઈ શકે. એને ઓલા ભાઈ નો આપણા નેતા આપણા આવ્યા હતા સાહેબ ગૃહમંત્રી, એ કે 35 ધારાસભ્યોને મોકલો. ટિકિટ ગયો ની શાળી મોકલજી, 35 હું કામ. પણ ધીરે ધીરે થાય. એક ભાઈ મને કે આપણા સમાજના ધારાસભ્યો ઓછા છે. આપણી કોઈની ફાઇલો એટલી બધું ગાંધીનગરમાં હલવાની નથી, છે એટલે બરાબર છે. આપણે હોય હું હેઠા સિવાય બીજી વાત એટલે માપે ધારાસભ્ય ઘણા. હમણાં એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે? ઓલો કે સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું પૂછે ને ઓલું પીવાનું સમજતા. સાહેબ મારે 1-2 પ્રસંગ એક સારા કહેવા છે, તમને હવાણ આવે ને મને હવાણ આવે. હા, 1-2 વાતો કરવી છે. હવાણમાં તો સમજણ પડે ને. પૂછી લેજો હવાણ એટલે શું, ના કહેજો. પારું પારું બસ એમ તો બરાબર. એમ તો એટલું તો મેં જે પ્રસંગ જયારે શરૂ કર્યો, આજ વાગ્યા વધાયું કેરા પાવા નંદ બાવા જીના નેહડે. 4000 વર્ષ પછી, 4000 વર્ષ પહેલા નંદ બાવાના નેહડે ગોકુળમાં વધાયુંના પાવા વાગ્યા હતા. આજ 5000 વર્ષ પછી દ્વારકાની બજારમાં આવા વધાયુંના પાવા વાગ્યા છે ભાઈ. અને કવિ કાગે શબ્દ લખ્યો છે ત્યાં કે ભગવાન કૃષ્ણ આવી જાય તો ઘટના કેવી ઘટે કે ફૂલડે ભરી છે આજ ગોકુળ કેરી શેરીઓ, તા તો કંપી રે ઉઠી કંસની કચેરી વેરી છે બાળા વેશમાં. અને ત્રીજી ઘટના કે કૃષ્ણ આવી જાય તો પછી ક્યાંય જવાની જરૂર નથી રહેતી કે 68 તીર્થ આવી બેઠા પાણીયારે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. આ 33 કોટી દેવતાઓ પણ એમ કહેવાય કે રાજી થયા હશે, કારણ કે ઈ જ આપણા યાદવો બનીને આવ્યા હતા.
68 તીર્થ આવી બેઠા પાણિયારે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેશમાં. ત્રીજી વાત એ છે કે આપણે જો દર્શન જ હોય, ભગવાનના દર્શન કરો એટલે પાપ વયા જાય, પણ આપણે કેવી ભાવનાથી પગે લાગીએ એના ઉપર આધાર છે. ગંગામાં નાહીએ એટલે પાપ ધોવાય જ જાય, પણ બધાયના નહીં. પારસમણી લોખંડને અડે એટલે એ લોખંડ સોનું થઈ જાય ફાઇનલ, પણ બધું લોખંડ નહીં, કાટ વગરનું હોવું જોઈએ, નકોર કટાઈ ગયેલું નહીં. તો કે બધી 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 વસ્તીને ગંગાજી જો સોખા કરી નાખતી હોય, તમે કેવા લખણે નાવશો એના ઉપર આધાર. નગર હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા હતા, મને કે માય ભાઈ ગંગાજીમાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું જે બાજુ થેલા પીડ્યા હોય એ બાજુ. નગર ઓલા તારા બાપ ડૂબકીની વાતે જ બેઠા હોય. મુળુભાઈ ક્યાં બેઠા? હું આમ કારું નો ગોતું ઓલે પણ બેઠા હતા ને હજી. હમણાં